આજે આપણે બનાવીશું મુઠિયા ઢોકળાની રેસીપી। દૂધીના મુઠિયા ઢોકળા બનાવીશું જે ખાવામાં એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધીને લઈ લેશું। તો મેં આ રીતની દૂધી લીધેલી છે, તેને ઉપરની છાલ કાઢી લીધેલી છે અને આ રીતની ખમણી લીધેલી છે જે થોડી મોટી છે, એકદમ મોટું ખમણ થાય એ રીતનું મેં કરેલું છે। તો આ રીતે આપણે દૂધીને સરસ એવી ખમણી લેશું। તમારે જે રીતનું કરવું હોય એ રીતે કરી શકો છો અને મોટું ખમણ રાખશો તો પણ કંઈ જ વાંધો નહીં આવે। તો આ રીતે આપણે દૂધીને ખમણી લેશું। મેં અહીંયા થોડું વધારે પ્રમાણમાં દૂધી લીધેલી છે અને હજી પણ હું તમને આગળ જણાવીશ કે મેં કેટલી દૂધી લીધેલી છે એટલે કેટલું ખમણ થશે। અને તમે જોઈ શકો છો કે એક દૂધી તો મેં ખમણી લીધી, આ બીજો કટકો છે તો મેં આટલી દૂધી એડ કરેલી છે। દૂધી સરસ એવી ખમણાઈ ગઈ છે। તો હવે આપણે તીખાશ તમને જેટલી ભાવે એ રીતે એકદમ બારીક કાપેલા લીલા મરચાં મેં એડ કરેલા છે। ત્યારબાદ આદું ખમણીને એડ કરી દેશું અને બારીક કાપેલા લીલા ધાણાભાજી સારા એવા પ્રમાણમાં એડ કરીશું। ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને જો તમારી પાસે લીલી મેથી હોય તો તે પણ તમે આ જગ્યાએ એડ કરી શકો છો। અને સાથે જ હવે આપણે લસણને ખાંડેલું એડ કરીશું। તો મેં 2 ચમચી જેટલું લસણ એડ કરેલું છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 2 ચમચી જેટલી કસૂરી મેથી હાથની મદદથી મસળીને આપણે એડ કરી દેશું। તેનાથી કડવાશ જરાય પણ નહીં આવે, પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે તેમાં બધા મસાલાને લોટ એડ કરીશું। ક્લિપ થોડીક મિસ થઈ ગઈ હતી એટલે મેં તમને આ દેખાડેલું છે। તો તેમાં મેં બાજરાનો લોટ સૌથી વધારે લીધેલો છે, તેનાથી ઓછો એવો ભાખરીનો લોટ એડ કરેલો છે, તેનાથી ઓછો એવો ચણાનો લોટ અને આ રીતનો મેં સૂજી એટલે કે રવો એડ કરેલો છે અને એ પણ 1/3 કપ આશરે હશે, મેં લમસમ લીધેલો છે એટલે। હવે તેમાં મસાલા એડ કરી દઈશું। તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરેલો છે, કાળા મરીનો પાવડર, હિંગ પાવડર એડ કરી દેશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે મોટી ચમચી ભરીને સફેદ તલ એડ કરીશું। અંદર નાખવાથી પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। હવે આ રીતે મેં નાની ચમચી અડધી ભરીને લીધેલું છે ભજીયાનો સોડા એટલે કે ખાવાનો સોડા, તેની ઉપર લીંબુ એડ કરી દેશું અને ભજીયા એટલે કે આ જે ઢોકળા છે તે ખાટા, મીઠા, તીખા, ચટપટા ટેસ્ટવાળા હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવશે। એટલે લીંબુનું પ્રમાણ એ રીતે એડ કરવું। તમારે લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેમાં મેં 1.5 ટેબલ સ્પૂન ઉપર એવું તેલ એડ કરેલું છે અને ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરી દઈશું ગળાશ માટે ગોળ પાવડર અથવા તો ગોળને તમે ચપ્પુથી કટ કરીને પણ એડ કરી શકો છો। તમારે ગોળ ન એડ કરવો હોય તો ખાંડ અથવા તો સાકરનો પાવડર પણ એડ કરી શકાય। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું। અહીંયા આપણે પાણીનો જરા પણ ઉપયોગ નહીં કરીએ, દૂધીમાંથી જે પાણી નીકળશે તેમાંથી જ લોટ બાંધીશું। અને મેં અહીંયા તમે જોયું હશે કે દૂધીનું પ્રમાણ વધારે લીધેલું છે, લોટનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે, પણ અહીંયા કેવું થશે કે તમારે અહીંયા થોડી સ્પીડ રાખવી પડશે। જેમ જેમ તમે આ રીતનો લોટ બંધાય ત્યાં સુધીમાં પાણી ઉકળી જાય એ રીતનું કરવાનું, નહીંતર આ લોટ વધારે ઢીલો થતો જશે અને પછી હેન્ડલ કરવો થોડો અઘરો બની જાય છે અને પછી તમારે વધારે એમાં લોટ એડ કરવા પડે અને તેનો ટેસ્ટ એટલો બધો સારો ન લાગે। એટલા માટે તો આ રીતે ખાસ ધ્યાન રાખવું। અને તમે જોઈ શકો છો કે માત્ર થોડી વાર જ થઈ છે ત્યાં સુધીમાં તો લોટ આપણો કેવો થઈ ગયો છે, પહેલાં કેવો બાંધેલો હતો, કારણ કે દૂધીમાંથી બહુ પ્રમાણમાં પાણી રિલીઝ થાય છે એટલા માટે। તો મેં અહીંયા કાણાવાળી જે ઢોકળિયાની પ્લેટ હોય તેને તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને આજે આપણે મુઠિયા વાળીને નહીં કરીએ કારણ કે આ એટલો લોટ ઢીલો થઈ જાય છે કે મુઠિયા વાળવા ઇઝી નથી રહેતા। તો આ રીતે આપણે લુઆ બનાવી લેશું અને તેને આપણે જે પ્લેટ છે તેમાં આ રીતે ગોઠવી દેશું। તો આ રીતે જો દૂધીનું પ્રમાણ વધારે હોય ને તો જે મુઠિયા છે તે સરસ એવા સોફ્ટ પણ થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને એક વાત હું કહેતા ભૂલી ગઈ કે મેં અહીંયા અડધી ચમચી ઉપર જે સૂકી મેથી હોય તે પણ એડ કરેલી છે, તો તેનાથી પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે અને ખાવામાં હેલ્ધી પણ થઈ જાય છે। તો આ રીતે મેં કાણાવાળી 2 પ્લેટ કરીને તેમાં આ રીતે લુઆ મૂકી દીધેલા હતા। તો આટલા લોટમાંથી 5 જેટલા આ રીતના લુઆ તૈયાર થયા છે। અને સૂકી મેથી જો તમારે એડ કરવી હોય તો ભીની કરીને પણ તમે એડ કરી શકો છો અને એમનેમ કરશો તો પણ સરસ એવી થઈ જશે। માઇનર એવી તમને કચાશ જેવી લાગશે, પણ જો તમારે પાણીમાં પલાળીને પછી તમે એડ કરશો તો પણ સરસ એવી બફાઈ જશે એટલે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે।
મેં એમનેમ કાચી જ એડ કરેલી છે, હું તમને આગળ જણાવીશ, આગળ બતાવીશ પણ ખરા. તો હવે ઢોકળિયામાં પાણી સરસ એવું ઉકળી ગયું છે, તો આપણે એક પ્લેટ તેમાં મૂકી દઈશું અને બીજું મેં લોયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, તો તેમાં મેં આ રીતની કાણાવાળી પ્લેટ સરસ એવી ગોઠવી દીધેલી છે અને તેને ઢાંકીને આપણે 20થી 25 મિનિટ ઉપર અથવા તો જ્યાં સુધી આ ઢોકળા બફાઈ ન જાય ત્યાં સુધી કરી લેશું. તો ઢોકળા બફાતા થોડી વાર લાગશે, આ ઢોકળાને બફાતા થોડીક વાર લાગે છે, પણ આ ઢોકળા સરસ એવા સોફ્ટ એવા તૈયાર થાય છે. તો અહીંયા 25 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે હું તેને ચેક કરી રહી છું. તો ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેશું. ઉપર થોડી વરાળ હોય છે એટલે થોડું ચપ્પુમાં ચીપકે છે, પણ આ રીતે સરસ એવા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. જો તમને એવું લાગે કે અંદરથી કચાશ જેવું નીકળે છે વચ્ચેની સાઈડથી, તો તેને હજી પણ તેને સ્ટીમ કરવા માટે રાખી દેવા. હવે બીજી બાજુ જે આપણે લોયામાં જે કરેલું છે તેને પણ આપણે ચેક કરી લેશું. તો બંને સાઈડ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તેને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દેશું. ઠંડા થઈ જાય એટલે આપણે ડીમોલ્ડ કરી દેશું. તો ચપ્પુ નીચે જરા પણ ફેરવશો એટલે સરસ એવા બહાર નીકળી જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે તમે જોયું ને કે નીચે સરસ એવી જાળી પણ પડી છે, બહુ સરસ એવા થાય છે. થોડોક જ એવો જે સોડાને એડ કરશો, દૂધી અને જે બધું એડ કરીએ છીએ તેનાથી બહુ સરસ એવા રિઝલ્ટ આવે છે. તો જ્યારે પણ આપણે ઢોકળા કાપીએ તો આ રીતનું કરકરિયાવાળું જે ચપ્પુ હોય છે તેનો ઉપયોગ કરવો, તેનાથી બહુ ઇઝીલી કટ થઈ જાય છે. તો તમે જોયું ને કે કેટલું ઇઝીલી કટ થઈ ગયું. અને હવે આપણે જોઈ પણ લેશું કે આપણા ઢોકળા કેવા બન્યા છે. તમે જોયું અંદરથી નાની નાની જાળી પણ પડી છે અને સુપર સોફ્ટ, કોઈ પણ વ્યક્તિ આરામથી ખાઈ શકે ને એવા બન્યા છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એક વખત જરૂરથી આ રીતના ઢોકળા બનાવજો અને બનાવવા પણ બહુ ઇઝી છે, ફટાફટ તૈયાર થઈ જાય છે. અત્યારે દૂધી બહુ સારા એવા પ્રમાણમાં આવે છે, તો જરૂરથી આ રીતના ઢોકળાને ટ્રાય કરજો. તો બધા ઢોકળાને આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી લેશું. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેથી પણ દેખાઈ રહી છે. તો મેં જેમ કીધું એમ કે મેં અત્યારે કાચી મેથીનો ઉપયોગ કરેલો છે, એટલે તે થોડી એવી તમને કચાશ જેવી લાગશે, પણ બહુ વધારે નહીં લાગે કારણ કે બફાણી છે આટલી મિનિટ માટે. પણ જો તમારે એવું પણ ન કરવું હોય તો મેં તમને જણાવેલું એમ કે તમે પાણીમાં પલાળીને પછી પણ તમે એડ કરી શકો છો. આ સજેશન મને મારા ભાભીએ આપેલું હતું, પણ તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને હેલ્થમાં પણ બહુ સારી એવી હોય છે. તો હવે આપણે બધા ઢોકળાનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં 2.5 ટેબલસ્પૂન ઉપર તેલ એડ કરેલું છે. તેલ થોડું વધારે રાખવું, સરસ એવા લાગશે. ત્યારબાદ સારા એવા પ્રમાણમાં રાઈ એડ કરેલી છે, નાની બારીક એવી રાઈનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ સફેદ તલ એડ કરીશું થોડા સારા એવા પ્રમાણમાં. હિંગ પાવડર એડ કરી દેશું અને મીઠા લીમડાના પાનને એડ કરીશું. અહીંયા તમારે મરચાંની જો સ્લીટ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, તેનાથી પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. હવે આપણે ઢોકળા જે છે તેને આમાં એડ કરી દેશું. ઢોકળા સોફ્ટ છે એટલે હલાવવામાં કે એવી રીતે ખૂબ ધ્યાન રાખવું, નહીંતર વધારે ભાંગી જશે. હવે આ ઉપરથી મેં થોડું એવું જ મીઠું એડ કરેલું છે, થોડું એવું જ, બહુ વધારે નથી એડ કરેલું. અને તેને સરસ એવું ઉપર નીચે આ રીતે કરતા જશું. અને જે સાણસી છે તેની મદદથી મેં ઉપર નીચે લોયાને આ રીતે પણ કરેલા છે, જેથી કરીને વધારે ઢોકળા આપણા ભાંગે નહીં અને સરસ એવા બધી વસ્તુ તેની ઉપર કોટ થઈ જાય. તો તમે જોયું ને કે સરસ એવા આપણા ઢોકળામાં રાઈ પણ સરસ એવી થઈ છે. અને આ ઢોકળામાં થોડીક રાઈનું વઘાર વધારે હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને તલ અંદર પણ એડ કરેલા છે અને ઉપરથી પણ એડ કરેલા છે. ઉપરથી એડ કરીએ તો ઘણી વખત ખરી પણ જાય છે, પણ અંદરથી એડ કરીએ તલ તો તેનો હેલ્થ બેનિફિટ પણ ઘણો મળે છે, મતલબ કે એ નીકળવાના જ નથી એટલા માટે. તો હવે મેં તેમાં ગોળનો પાવડર થોડો એવો જ એડ કરેલો છે, જેથી કરીને થોડો એવો સરસ એવો સ્વીટ ટેસ્ટ આવે. અને આ ઓપ્શનલ છે, તમારે કરવા હોય તો કરી શકો, સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું, ઉપર નીચે કરી લેશું. અને આ ઢોકળાને વઘારીએ એટલે લો ફ્લેમ ઉપર થોડીવાર માટે તેને ઉપર નીચે કરતા જઈને કરવા, જેથી કરીને તે સરસ એવા થઈ જશે. તો તેને સર્વ પણ કરી લેશું. તમે દહીં સાથે કે લસણવાળી ચટણી સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે, અથવા તો તમે દહીંની તિખારી હોય તેની સાથે પણ ખાઈ શકો છો. એમનેમ પણ ખાવાની ખૂબ જ મજા આવશે. ચા સાથે ખાઓ, કોઈ પણ વસ્તુ સાથે તમને ખાવાની ખૂબ જ મજા આવશે આ ઢોકળાની. અને તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે, એકદમ પોચા એવા તૈયાર થાય છે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. ઇનકેસ તમને એવું લાગે તો તમે આમાં રાગીનો લોટ પણ ઉપયોગ કરી શકો છો, જારનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
જનરલી અમુક લોટ છે એ આપણા ઘરમાં નથી ખવાતા હોતા, અને ઢોકળા જો ખવાતા હોય તો તમે જરૂરથી આમાં એડ કરજો. આ ઢોકળા તો એટલા સરસ બને છે કે કોઈ પણ વ્યક્તિ નહીં ખાતા હોય ને તેને પણ ખૂબ જ ભાવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો બધી જગ્યાએ સરસ એવી મેથી દેખાઈ રહી છે. કોઈ પણ વ્યક્તિ ખાશે ને એને ખ્યાલ પણ નહીં આવે, હેલ્થ બેનિફિટ પણ મળશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે જોઈ શકો છો કે મેં મેથી કેટલી એડ કરેલી છે. અડધી ચમચી ઉપર મેં એડ કરી દીધેલી હતી. તો આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.